નીચે હોકા પગ બહુ ધીરે 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 તો પગ ના લપશે જો મને તો કઈ બૂટ પહેરી મતા હું ખોટો બૂટ પહેરીને આવ્યો તો એ ચપ્પલ પહેરીને આવ્યા સારું કર્યું હું ચપ્પલ પહેરીને આવ્યો તો મારે સારું હતું હા ઉતરી જાય લે હળદર ધીરે ધીરે આવજો ચાલો અમારે રણજીતભાઈ ઉતરી જાય હવે જઈએ નીચે હવે તો ઉતર તો કોઈ વાત નહીં થાય ઉતર તો કોઈ વાત નહીં થાય તરત ઉતરી જાય હવે કાકા સાચું કહેતા હતા આપણા બ્લોગમાં કે ઉપર આવ્યા ને બધો થાક દૂર થઈ ગયો બધો ઉતરી ગયો બધો આટલો થાક ને લાગ્યો આટલો ચડીને આવ્યા છો ના કહો આપણે ચડશે આપણે રેલા ઉતરતા રેલા અને એ તો જોયું મેં બધું ગરમ છે હવે મંદિર આટલું એકદમ ગરમ નથી એકદમ આમ બરફ જેવું બંધ હતું નેચું તો પછો નીકળ્યો હતો અને મંદિર આખું ખુલ્લું પડ્યું તો ઠંડુ બરફ જેવું છે ચીલ્ડ જેવું મંદિર છે બોલો ગાઈસ એક વાર ઓટો મારજો જગ્યા પર લોકેશન તમારે જોજો હું તમને કહી દે લોકેશન હું તમને આપી દે ખાલી ડીએમ કરજો ખાલી કોમેન્ટમાં જઈને હું તમને કહી દે લોકેશન ખાલી અંદર ખાલી પણ ખાલી ડીએમ કરી દેજો હું હાલ દે લોકેશન એક વાર ખાલી ગાઈસ આવો તમારું આમ થાક ને બાગ ને મનોકામના બધી તમારી પૂરી થઈ જાય સારી મસ્ત મંદિર છે ગાઈસ યાર જોવા જેવું છે યાર ફરો છો બધા દોસ્તાર અંગત ફરો બધા દોસ્તાર અંગત ફરો તમે અને મજા આવશે અમે યાર एडवेंचर हाँ जीवन का आनंद लीजिए करते बैठे कुछ नहीं मिलेगा आपको थाकिन बैठे हमारे नहीं करो स्लो मोशन एक वीडियो स्लो मोशन नहीं था હવે એક વિડિયો સ્લો મોશન નહીં કરો ના નથી ફોટો પાડો નથી સ્લો મોશન કરો જે તમારે જે કરવું કરો ના કરવું તો કોઈ નહીં હવે મારે કોઈ કરવું નહીં ફોનમાં એક વિડીયો નહીં કે ફોટો નહીં કેમેરો નહીં મારા ફોટા વિડીયો બનાવવાના એટલે તમે બધા ગાડી નાહી જોશો અને તમારા પાસે બધું હું પાડી આલું છું ડાયલોગ બોલું ડાયલોગ તમારા મોસ તો બધા ઊંધા ઊંધા હાડવા મળે છે ઊંધા તો ભૂલી જ જાય રસ્તા બધા ઊંધા જવા વાળા ઊંધા જ જોઈ છે ઊંધા તો આયા તો હમા આ ઊંધા જ હોય છે હવે જો હવે તો તું કોઈને ગોઠવાય નહીં દઉં તો આમ તો હવે તો બધાને પાછા પાડીને જાય હું હવે તો બધા જ આગળ હું જાતો રહ્યો તો જો ગાઈસ ઉતરી ભોયા હવે આપણે રિટર્ન શું કરવા મારે મરવું તો મારે શું જો ગાઈસ બધા સ્લો મોશન હું પકડ સોલો રાખ્યો તાપની પબ્લિક જાય દર્શન કરવા ઉપર ખરા તાપની બોલો તાપની પબ્લિક દર્શન કરવા જાય છે ઉપર આપણે દર્શન કરીને આવતા રહ્યા સારું કોઈ વહેલા આવતા રહ્યા થોડા ના તાપના તો આપણે આખે જ ના ચડી કરો નેટ આટલું તો ચડી ગયા પબ્લિક હવે જાય છે તાપની કોઈ જે રહેવાવાળી છે ને હવે પબ્લિક જાય છે તાપની દર્શન કરવા માટે આવી જાવ હા આ જો જે ફોટા પાડવાનું બંધ થતું જ નહીં એનું તો જો 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 હજી જેટલા વિડીયો બનાવવા છે બોલો એ બધાને તો પહોંચો જો તો કરીએ જો કેટલા વિડીયો હજી તો બનાવવા છે કાવ કરનું તમારા ઠેકેદાર ના શું કેવું મારો તો ગાઈસ આપણે રિટર્ન ચાલે ફોટા શૂટ કરતા હતા પાછા હેડ્યા છે આપણે ગાઈસ અમારામાં આમ છે ને બતરા લોકોને એટલી થાય છે અમે અમે પોચરા એવા ભેગા હોય છે ને 7 જણા લોકોની બતરા એવી થાય છે ને કે લોકો મારા વિડીયો જોઈને બહી જોઈ છે બહી એટલે આમ બહી ખાક થઈ જોઈ છે જેને જેટલું બળવું બળો જેને જે તોડવું તોડો જેને જે કરવું કરો આજે ફરવાના છે ને કાલે ફરવાના છીએ ચોખ્ખી કહું છું ચોખ્ખી ચટ વાત છે ના કોઈથી બીવાતો નથી ના કોઈથી બીવાતો નથી મારો બાપ બેઠો તો મને કોઈ ટેન્શન નહીં જેને જે ટેન્શન જેને જે કરવું કરી લેવાનું મને કોઈ ટેન્શન નહીં આ તો કોમેન્ટ મારા પર કાલે મને તો કોઈ કહેતું નથી પણ મારા ઘેર ફોન આવે છે મારા ફેમિલીને ફોન કરે છે મારા હાગાવાલામાં ફોન જોઈ છે
જેને જે તોડે ને તોડી લેજો, જેને જે કહું કરી લેજો. ખુલ્લી ચેતવણી જો તમારે એવું જેવું ખાવું ખાઈ લેજો, જે કહું કરી લેજો. કોઈ નહીં દીવા બીવાતું. વિડીયો તો આજે બનાવશું ને કાલે બનાવ્યું. મારા આજના બ્લોગમાં મેં કાલના બ્લોગમાં કીધેલું જ છે ને આજના બ્લોગમાં પાછો હું કહું છું. જો અમે પાછા રિટર્ન હવે હેડી ગયા છો. હવે થાક ઓછો લાગશે, હવે નીચે ઉતરી છે એટલે જો ડાયરેક્ટ હવે નીચે જઈને મળી આવે ગાઈસ. હવે બ્લોગ નહીં બની કરે, થાકી ગયો છું. હવે નીચે જઈને ડાયરેક્ટ મળું તમને. રાજા ઉતરી ગયા હોયથી એક તો બૂટ એવા પહેરે છે એ વધારે તકલીફ થાય છે. ટો છે નખને અડે છે, નખ દુખાય છે મારે. વગર બ્રેકની ગાડી જાય છે, બ્રેક જ નહીં ગાડીમાં મારે, બ્રેક લાગતી જ નહીં ગાડીમાં. ગાઈસ એક સબસ્ક્રાઈબ. અમે એટલે ઉતરી જાય જો શેડ ઉપર છે એટલે નીચે ઉતરી જાય અમે જો તો ભોડું કાળા લાકડા હવે જો આ ત્યાં ખોટી મહેનત કરી મારે જો જો આ ત્યાં ખોટી મહેનત કરી જો તો ઉભા રહે. આ તો વધારે હતા ત્યાં અમારે નહીં ઉતાર એ ખોટી વાત મત કરી દે. બસ ઓનલી ફોર તું મને ફોટો પાડવાનો ઝૂમ કરી ફોટો પાડે. જો ગાય અરે કરશન કાલુ અરે મુકલા અવાજ ચો ભડકો પાછો આવે જો ગાય અરે ચકલા અવાજ ચો ભડકો પાછો આવે જો બધો અવાજ પછી પાછો આવે ચારે બાજુ પેક છે કેટલા એના માટે અજગર બેઠો હે નીચે બેઠું જરા ચાલો ગાઈસ પાછા ભૂલ ઉતરી જાય આપણે. ચલો ચલો જે ઉતરે જો તો ડાયરેક્ટ લીધો પાછી સીડી આવી જાય અમારે કિચનમાં. શર્ટ છોટી ગયો પાછો પરસેવાનું આજે બેન હારું પડે કારણ મારે બહુ બૂટ પહેલા છે કે એટલે જો ગાય ચૌ ઉતરી છે બધા ફટાફટ. એટલે આપણે આવી ગયો છે હવે આટલું બાકી રહે ઉતરવાનું, આટલું ઉતરી જાય છે આપણે. જો આ તો એના પાછળ છે આપણે ઉતરી જાય છે હવે થોડું આ છેલ્લી સીડીઓ આવી જઈ છે હવે ડાયરેક્ટ ભોય જ જવાનું છે. હવે છેલ્લી આટલી સીડીઓ છેલ્લી હતી જો અમારે 4 જણા ઉતરી ગયા. મેં કોઈ સીડી પર ઉભો છું, હું ઉતરું છું. હે જો ભાઈ બધા ચપ્પલ મેરી મેરી જાય છે પણ બધા રોવાના છે ઉપર જઈએ. અમુક નતમ અમે કીધું, અમુકને અમે કીધું પણ અમુક મારે કેવું નતમ માનતો વધતા તો ખબર પડશે કે તે તો જવાય છે. આપણે ભાઈ બૂટ પહેરીને હાથા મનથી આપણે જ્યાં ગમે થાકતા થાકતા ગમે કરતા આપણે નીકળી ગયા અને દર્શન કરીને આવી ગયા છે. હું શું બોલ્યો? હું તો કોઈ બોલ્યો નહીં ભાઈ. અચ્છા હવે અરે થોડું જમવાનું બાકી છે પછી નીકળે સારી હોટલમાં એવી જગ્યામાં જમવાનું જમી દઈશું. વધારે માપનું નીકળે એવું કરી દો, વધારે પડતો ખર્ચો કરવો નહીં, માપનો ખર્ચો થાય એટલું કરવું છે આપણે.
પાણી હેડેલું સારું કોઈ ભાઈ હેડવું પડશે નકર અગર તો ભોય જાય એમ તો ફાઇનલ આપણે નીચે પહોંચી ગયા છીએ હવે હાથ મોઢું ધોઈ દઈએ પગમાં પરસેવો જાય છે એટલે વખો બહે છે ખારો ખારો પરસેવો વખમાં જાય છે એટલે બહે છે કયું એ તો પાણી બંધ છે જો હે હવે આપણે આવી જઈએ નીચે શેઠ આ પહાડી એના પાછળ પહાડ મોટો છે એના પાછળ શેઠ અમે ચડીને ઉતરીને આવી ગયા હવે જોઈ લો લ્યા મોકલા ચાલ ગયા આપણે મોટું જોઈ પાછા જઈએ હા મૂકો તો મૂકો 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 મૂકા મૂકા હજી જિંદગી નીકળી જઈએ અમને એમ ગાય જો ગાય આ મોટો પહાડ અને પહાડ પાછળ અહીંથી બીજો મોટો પહાડ છે એ માતાજી બેઠા છે અમે ત્યાં જઈને હજાર જો અમારા કપડે બહેન જ છે જો આ તો હાલ ખબર નહીં અમે થોડો હુકાય એટલે તમને ખાર ખબર પડશે કેટલો પરસેવો મને આવેલો છે ભાઈ ઓ ભાઈ વાહ બધા ભેગા તમે એમ કહેજો કે તમને મંદિર કેવું લાગ્યું મસ્ત લોકેશન કેવી હતી તમે ચડવામાં થોડા દૂર થશો પણ ઉપર જશો એટલે તમને આમ જન્નત દેખાશે જન્નત ચડવામાં આવું થશે આ બાજુ જોઈ લો ઉતરવામાં આવું થશે બસ પણ તમે આમ દર્શન કરશો ને તો તમારે બધો થકાન બધું દૂર જતી રહે અમે ચર્ચા 1.5-2 કલાકમાં ચડ્યા અમે ઉતરતા ખાલી 45 મિનિટમાં ઉતરી જાય અમે 45-40 મિનિટમાં ઉતરી ગયા હવે હેડ્યા છે આપણે રિક્ષા તરફ તો ગાય હજી થોડો વરસાદ હોય તો ચડવાની મજા આવે છે મને થોડો બુંદાબાંધી હરતું હોત ને તો પધારતા મજા આવે છે તો પરછો ના આવે ઉપર લગા છે વાયરો નહીં હો આ વાયરો આવે જો ઉપર છે વાયરો છે હા ચલો ગાય હવે જે રિક્ષામાં આપણે રિક્ષામાં બેસીએ આપણે ચાલતા ચાલતા આપણે આવી ગયા છીએ આપણી રિક્ષા કાન પહાડને કરી દઈએ અલવિદા પહાડો જતા આવો દીદી ઠંડુ જતા થોડું ઠંડુ જતા આવો જો ગાઈસ આપણી રિક્ષા પહોંચી ગયા જો આપણે રિક્ષામાં પહોંચી ગયા આપણે હવે પહાડોને બધાને અલવિદા કરી દઈએ બાય બાય કરી દઈએ પહાડોને એના પાછળ પાખડ છે દીકરો બાવળ છે પાછા નીકળી જાય ઘરે જવા માટે હજી બધા જમવું છે બધાને જમાડી દઈએ આપણે દોસ્તારોને આપણે જમી લઈએ પછી જઈશું ઘરે જો જંગલમાંથી પાછી રિક્ષા કાઢવાની છે આપણે આપણે નદીમથી રિક્ષા કાઢીએ જો બીજો રસ્તો લીધો આપણે નદીમથી કાઢીએ જો નદીમાં ક્રિકેટ રમાય છે જો ક્રિકેટ રમીએ છીએ નદીમાં આ નદી છે હજી પાણી આવ્યું ને એટલે સાથે હેડી ના હેડી કરે નદીમથી રોડ પર ચડી ગયા છો આમ તમે બતાવજો આ સોલે ઉભા રહ્યા અમે અમારી રિક્ષા લઈને ઘર આગળ બધા જો પેલી સામે વચ્ચે પોખર દેખાજો વચ્ચે વાળી બેના વચ્ચે રહી ને એ અમે જઈને આવ્યા જો હવે અધી જેવી દેખાય દેખો અમે સીટ એટલે જઈને આવ્યા આથી રાતે હવે નીકળી ગયા છો અમે તો એક નંબર દેખાય પણ એ જાતે બેના વચ્ચે મસ્ત દેખાય બેના વચ્ચે દેખાય બેના વચ્ચે મસ્ત દેખાય આપણે હવે નીકળીએ છીએ જમવાનું છે જમી લઈએ જો મસ્ત લીધો તો એ માતાજીનો આખું જંગલ સેટિંગ કરી દેજે આખું જંગલ છે જો આજુબાજુ જય માતાજી જો તડકો નીકળે તો કમ તો વાતાવરણ મસ્ત હતું સવારનું હવે જી આપણે જમવા માટે આવી ગયા છીએ મુકેશભાઈ શું જમશો આપણે રાધે દેશી ધાબામાં જોઈ લઈએ શું એ જમવામાં એ સારું હતું
તો તને જમવા આવે તો ગાઈસ હાથ મોટું ધોઈ લઈએ પછી જે જમવા માટે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ સારું જે હોય સારું જમી લઈએ ભૂખ લાગી જબરજસ્ત ભૂખ લાગી છે મારે બે જણા પહેલાં બેસી જાય જમવા ત્યાં પંખો ચાલુ કરીને ભાઈ કે જય માતાજી તો આપણે જમવા બેસી જાય છીએ જમવાનું આવે કે વાટ જોઈને બેઠા છીએ આપણે જમવાનું આવી ગયું ફિક્સ ગુજરાતી થાળી દહીં છે મિક્સ સબ્જી છે દાળ છે ભાત છે રોટલી છે અમારા 4 ભાઈ અમે બેઠા છે બધા ભાઈ અમારા બેઠા મુકેશભાઈ નહીં બોલી કર્યા તો થાકીને બેઠા નહીં બોલી કર્યા રહ્યા ચલો ગાઈસ પેલા ખાઈ લઈએ પછી મળીએ આપણે જમવાનું પતી ગયું છે કરશનભાઈ રંજીતભાઈ મુકેશભાઈ જમી છે હવે હા જમી લો દાળ ભાત રોટલી શાક જો જમવાનું પતી ગયું છે હવે જઈએ રિક્ષામાં ઘેર નીકળીએ ચલો મુકેશભાઈ શું જમવાનું મને સરસ સારું શુદ્ધ શાકાહારી તમે બી ફરીને આ રસ્તા ઉપર આવતા હોય તો ઉતર સામે જ છે જમી લો પતી ગયું છે આ તો હોટલ દેશી ધાબા દેશી રિક્ષા બેસી જાય આપણે બેસી જઈએ ચાલો નીકળે ઘરે હવે હવે જી હવે ઘરે આગળ જ તરી હજી જાવ પછી મુકેશભાઈ મૂકવા ગંજમાં હજી ગંજમાં મુકેશભાઈ મૂકવા જવું પડશે ટાઈમ હા આપણો પછી આપણે ઘેર જઈશું હા તાપ ખૂબ વાત તો હવે સીધા જઈ બેસી બસ મુકેશભાઈ એસી ચાલુ કરીને ઊંઘાઈ જવાના હવે સીધા દુકાને જઈને ઊંઘાઈ જવાનું એસી એસીમાં કે હોટના 4:30 વાગ્યા ગંજમાં એન્ટ્રી કરી લીધી મુકેશભાઈ દુકાને બેસીએ મુકેશભાઈ ઉતારી આપણે અને ઓફિસે થોડા બેહવા જઈએ આપણે તમે આરામ કરી લો થોડી વાર જો બેહવું તો પડે થોડી વાર હા ચલો હવે જઈએ ઓફિસ પર ભાઈ દરવાજો ખોલજે ભાઈ દરવાજો ખોલ જલ્દી ઓફિસ બે થોડા પંખો પંખો ચાલુ કરે ખતરા બધા ખતરા તે કીધું ને ખર્ચો આવવાનો ખર્ચલા હારો લઈ લે આમાં શું આવે ખર્ચલા બધો ખર્ચો આવવાનો ખાવા પીવાનો બધો ખર્ચો આવવાનો કાલ કીધું કે ખર્ચો હું આવે બધો તમે જઈને આવો છો તમે તું ઉભો તો ને પણ મને નતો બધું બધું કીધું મેં કીધું તું પણ તમે અહીંથી જતા રહ્યા અહીંથી દેવાનો હતો પહેલા જાઓ ઓફિસમાં આવ્યા છે પાણીમાં ફૂલ વરસાદ ચાલુ છું અમે ગંજમાં જ છીએ અમે હુઈ ગયા હતા કોઈ જવું અરે ભાઈ અમે ખાડા ભાઈ ઊંઘાઈ ગયા ને વરસાદ પડે હવે ફૂલ વરસાદ ચાલુ છો આ પકોભાઈ નાવા ગયા મારે જો કાળા દેડકા નાવા ગયા કાં દેડકા નાવા ગયા એ જો ભાઈ હવે મોહન હુઈ જતો અરે પકોભાઈ જો ભાઈ ફૂલ વરસાદ ચાલુ પાણીમાં ફૂલ જો બહુ જ મારો વરસાદ હતો બહુ જ મારો વરસાદ છે આવું તો તમે ચલો જીવા જાઓ જીવા જાઓ જો કાંઈ મસ્ત વરસાદ પડે તમારે પાણીપુરમાં હાલ તો ખરી મને હા જો વધારે ગાડી જોવા કરીએ આજે ખો વિડીયો બનાવે કાકા બેને ફૂલ વરસાદ આ તો ગાઈડ પાલનપુરનો ફૂલ વરસાદ છે ફૂલ એટલે ફૂલ
ભૂકા કાઢ્યા હતા વરસાદ પાલનપુરમાં તો કેવું મુકેશભાઈ તમે જોઈ શકો છો કે સામે કાળા દેડકા લાવે છે કાળા દેડકા બે દેડકા ચાલે નાનો ને મોટો દેડકો એક દેડકો ને એક દેડકાનો દાદો જો જો ભાઈ ફૂલ હશે ચાલો પાણીમાં ફૂલ તો ફૂલ તારે ફૂલ હશે અમને કોઈ ઝઘડો પડે આ બધું ગાઈસ પાલનપુરમાં ફૂલ વરસાદ છે આપણે નાવું ને કપડાં પડી જાય એ મૂકા ભાઈ આપણે તો હુજાના વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હા ગાઈસ અમે તો થાકીને આવ્યા હતા હવે એટલે વરસાદ ચાલુ ફૂલ ચાલુ થયો ફૂલ વરસાદ અમારે મુકેશભાઈ મંદિર લગાડે હું તો હુઈ ગયો હવે ચાય પ્લાન બાકી તમારે વરસાદ ફૂલ પડ્યો નાગ્યામાં તો ચા પીવાનું પ્લાન બનાવતા હતા વરસાદ ફૂલ પડ્યો બાબા ચાય લાગુ પડે બધા જલ્દી પડે એટલો બધો વરસાદ પડ્યો છે વરસાદ તો વર્યો ને તો કે ઘરની આખી દિવાલ પડી છે બોલે બાજની અમારા નાથા મગનવાળી બાજુ આખી દિવાલ પડી છે જોયા વરસાદ તો વર્યો નહીં આ જો ગાય છે આખી દિવાલ ભોય આ જો આ દિવાલ ઊભી છે એમને એમ આ દિવાલ આખી ભોય આ જો આખી દિવાલ ભોય જાતી રે આખી દિવાલ પડી છે આખી દિવાલ પડી છે આખી દિવાલ પડી છે જો આ જો બધા અમારા બધા ભેગા થઈને આવી જાય ના ના આપણે નહીં જાણવું આપણે નોમ આપણું આવશે જો ગાય તમે જોઈ શકો છો કે અમારો અહીંયા ગુજરાતની વરસાદમાં ભારે વરસાદમાં વીજ તૂટીને પડી ગઈ છે જો આનું હવે શું સોલ્યુશન થશે કાલ આ જોઈ લેજો તમે એ ગણપતિ કાલ મીટિંગ થા કાલે વિડીયો આવશે આનો કાલ ગણપતિ મીટિંગ થવાની તમારે ચલો ગાઈશ ફાઇનલી આપણે સાંકળેશ્વરી માતાના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કોમેન્ટ કરજો અને આપણે ચેનલ પર કોઈ નવું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય